કેમ છો બાળકો? મજામાં? વંદે માતરમ. ગત વિડિયો લેક્ચરની અંદર આપણે વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ 10th એમાં પણ ખાસ કરીને ગણિતનું શું મહત્વ છે, ગણિતની કેટલી જરૂરિયાત છે, ઉપરાંત ગણિતની અંદર કઈ રીતે મહેનત કરવી જોઈએ આનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો આપણું સાથે બહુપદી ચેપ્ટર પણ સરે શરૂ કરી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બાબત જોવાની છે એ મેં તમને ત્યારે પણ કીધું હતું કે ખાસ કરીને ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર તમારે જે બધા પ્રકરણો ભણવાના છે એ બધા પ્રકરણો માટેની તમને આજે હું બ્લુપ્રિન્ટ શીખવવાનો છું. બ્લુપ્રિન્ટ એટલે શું? તમે અભ્યાસ કરતા જ આવો છો, 9મા ધોરણની અંદર કદાચ પણ સરે કીધી હશે તો કે બ્લુપ્રિન્ટ એટલે એવી વસ્તુ કે જેની અંદર તમને પ્રત્યેક ચેપ્ટરોની અંદર રહેલા ગુણભાર દર્શાવતું હોય. દરેક ચેપ્ટરોના ગુણભાર એટલે કે દરેક કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે, કેટલા માર્ક્સનો દાખલો પૂછાઈ શકે, કેટલા હેતુલક્ષી પ્રશ્નો આવે, કેટલા 1-2 માર્કના પ્રશ્નો આવે, કેટલા 3 માર્ક્સના આવે અને કેટલા 4 માર્ક્સના પ્રશ્નો આવે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તો તમારી બ્લુપ્રિન્ટ હવે તમારી સ્ક્રીન ઉપર અહીંયા તમને બાજુમાં દેખાય છે ધોરણ 10 ની બ્લુપ્રિન્ટ. તમે બ્લુપ્રિન્ટમાં જોઈ શકો છો કે કુલ તમને 15 ચેપ્ટરો આપેલા છે અને આપણે 10મા ધોરણની અંદર આ 15 પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે. તો બાળકો, આ 15 પ્રકરણની અંદર કઈ કઈ બાબતમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે, કયા ચેપ્ટરની અંદર કેવી રીતના પ્રશ્નો પૂછાય છે, કયા ચેપ્ટરનો ગુણભાર કઈ રીતનો છે, આ બધી બાબતો ઉપર ચડી આપણે નજર કરતી જવી છે. હું અહીંયા તમને માર્ક્સ નહીં લખું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ છે, કારણ કે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ આ ચેપ્ટરની અંદર આટલા માર્ક્સ છે. સૌથી પહેલા તો કે ભાઈ ક્રમ આપેલો છે, ત્યાર પછી ચેપ્ટરનું નામ છે, ત્યાર પછી એનાથી વધારે જોવો તો કે ભાઈ 1 ગુણના પ્રશ્નો કેટલા છે, 2 ગુણના પ્રશ્નો કેટલા છે, 3 ગુણના કેટલા છે અને 4 ગુણના કેટલા છે. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે ધોરણ 10 માં બોર્ડનું પેપર નીકળતું હોય છે. આ એક વર્ષને બાદ કરતા જે વર્ષ ગયું તે વર્ષની અંદર કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે જે અભ્યાસક્રમ ઘટાડ્યો છે એ આપણે લાગુ પડતો નથી. આપણે તો 100% અભ્યાસક્રમ જ કરવાનો છે. શું કરવા બાળકો? કારણ કે હવે તમારા માટે ભણવા માટે આખું વર્ષ છે. તો આખું વર્ષ હોવાને કારણે તમારો અભ્યાસક્રમ ઘટ્યો નથી. તો તમારે શું કરવાનું છે કે આપણે તો આખો અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે. તો આ માળખા પ્રમાણે જ આપણે અભ્યાસક્રમ તૈયાર કરીશું. બીજું બાળકો, ખાસ કરીને તમે એ પણ જાણો છો કે તમારું બોર્ડનું પેપર જે છે એ તમારે 80 ગુણનું આવવાનું છે. કેટલા ગુણનું આવવાનું છે બાળકો? 80 ગુણ. આ 80 ગુણના પેપરની અંદર હેતુલક્ષી, ત્યાર પછી જોઈએ તો કે 16 ગુણના પ્રશ્નો જે છે એ તમારે હેતુલક્ષી આવે છે. વિભાગ એ ની અંદર 16 ગુણના પ્રશ્નો એટલે કે 16 માર્ક્સ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે 12 પ્રશ્નો જે છે એ તમારે શેના આવે છે તો કે 12 પ્રશ્નો જે છે તમારે 2 ગુણના આવે છે. ત્યાર પછી જોઈએ તો કે 6 પ્રશ્નો જે છે તે તમારે શેના આવે છે તો કે 8 પ્રશ્નો. તો એ 8 પ્રશ્નો તમારે વિભાગ સી ની અંદર 3 ગુણના પ્રશ્નો આવે છે. અને ત્યાર પછી ઉપરાંત ત્યાર પછીની બાબત જો જોઈએ તો એ બાબતની અંદર ખાસ કરીને આગળ જે વાત જોઈએ તો કે ડી વિભાગ, કે જેની અંદર તમારે મોટા પ્રશ્નો એ ટોટલ 5 પ્રશ્નો આવે છે. આવી રીતે આમ કરીને તમારે 80 ગુણનું પેપર બને છે. બાળકો, આ 80 ગુણના પેપરની અંદર બધાથી મહત્વની બાબત એ છે કે આ 80 ગુણનું પેપર જે છે એ પેપરની અંદર આ વર્ષે જનરલ ઓપ્શન આપવામાં આવ્યા છે.
પણ આવતા વર્ષે તમારી જ્યારે બોર્ડની એક્ઝામ લેવાય ત્યારે જનરલ ઓપ્શન હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે. એટલા માટે આપણે જે કંઈ પણ પ્રેક્ટિસ કરવાની છે તે એ અનુલક્ષીને પ્રેક્ટિસ કરવાની છે કે જેની અંદર આપણને જનરલ ઓપ્શન મળવાના નથી. પણ તેમ છતાં મેં તમને ગઈકાલે કીધું હતું ગણિત કેવું છે? સહેલું છે. આઈ કેન ડુ ઇટ. અમે બધું કરી શકીએ છીએ અને ગણિતને સહેલું પણ બનાવી શકીએ છીએ. અને ગણિતને આપણે સહેલું બનાવીને જ ગણિતનો અભ્યાસ કરવાનો છે. તો હવે બાળકો આપણે આગળ સિલેબસની અંદર રહેલા આપણા ચેપ્ટરોનો ગુણભાર અને એ બધી વસ્તુ તમારી સ્ક્રીન ઉપર દર્શાવ્યું અને તમે જોયું. બરોબર. હવે થોડુંક તમને સિલેબસની બાબતોની અંદર વાત કરીએ તો બધા ચેપ્ટરોની થોડીક ઉપર ચડી વાત કરીએ. પહેલા આપણે તો સૌથી પહેલા મિત્રો ચેપ્ટરનું નામ છે પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર મુખ્યત્વે આપણે ચાર બાબતોનો અભ્યાસ કરવાનો આવશે. એ ચાર બાબતો જે છે એની અંદર કઈ કઈ બાબતો હશે? તો એ ચાર બાબતોની અંદર વાસ્તવિક સંખ્યાઓની અંદર ચાર બાબત છે. એમાં પહેલું આવશે ગુસ્સા, બીજું આવશે તમારે લસા, પહેલું આવશે ગુસ્સા, બીજું લસા, ત્રીજું અસમય સંખ્યા અને ચોથું સમય સંખ્યા. આ ચાર બાબતો ચારેના એક સ્વાધ્યાય. ત્યાર પછી આ બહુપદી. તો કે બહુપદીની અંદર શું આવશે? તો કે સૌપ્રથમ તો બહુપદીના અવયવ, બહુપદીના શૂન્યો, ત્યાર પછી આવશે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, અને ત્યાર પછીની બાબત જે આવશે બહુપદીના ભાગાકાર. તો લગભગ ગણિતની અંદર બધા જ પ્રકરણોની અંદર આવી ચાર બાબતો ભણવાની હોય છે. એક ત્રીજું ચેપ્ટર છે તો થોડુંક મોટું છે. ત્રીજા ચેપ્ટરની અંદર 6 સ્વાધ્યાય આપેલા છે જે સૌથી વધારે છે. એનાથી વધારે એક પણ ચેપ્ટરમાં છે નહીં. તો ત્રીજા ચેપ્ટરની અંદર તો દ્વિસર સુરેખ સમીકરણના ઉકેલો છે. જે તમે 9મા ધોરણની અંદર જે ભણ્યા હતા એ એકચલ સુરેખ સમીકરણ ભણ્યા હતા. અહીંયા તમારે હવે દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ આ ધોરણની અંદર કરવાનો છે. તો બાળકો હવે આપણે જે આગળનું જે શરૂઆત કરવી છે તો સરે પણ બહુપદીની શરૂઆત કરી દીધી છે અને હું પણ હવે આજથી બહુપદીનું જ તમને એક રિવિઝન અને જે એક્સ્ટ્રા જેને કહેવાય કે જે કઈ ટેક્સ્ટ બુકની બહારનું એવી રીતનું આજથી આપણે કરવાની શરૂઆત કરવાની છે. તો બાળકો સૌ પ્રથમ તમને પણ ખબર છે અને તેમ છતાં હું તમને આજે એક સરસ મજાનો પહેલો જ પ્રશ્ન કરું છું કે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે બહુપદી હું કરવા ભણવું જોઈએ. શું પ્રશ્ન થાય કે બહુપદી શું કરવા ભણવું જોઈએ? તો પહેલા તો આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવવો છે. કોઈ પણ ચેપ્ટર ભણવા માટે ચેપ્ટરનું મહત્વ હોય તો જીવનની અંદર એક વસ્તુ બાળકો યાદ રાખવાની છે કે ક્યારે પણ રોજિંદા જીવનની અંદર કોઈ એકને એક વસ્તુને અલગ અલગ સ્વરૂપે જ્યારે વધારે વખત દર્શાવેલી હોય, એકને એક વસ્તુને અલગ અલગ વખત વધારે દર્શાવેલી હોય ત્યારે આ બાબતને બહુપદી સ્વરૂપે દર્શાવવી પડે. માનો કે એક છલ છે, એક છલ. તો આપણને છલ એટલે તમને ખબર છે, સરે શીખવી દીધું છે કે ભાઈ છલ એટલે શું? તો કે છલ એટલે જેની કિંમત મેળવવાની હોય એને શું કહેવાય? છલ કહેવાય. તો કોઈ પણ બહુપદીની અંદર સૌથી અગત્યની બાબત હોય તો એ છલ છે. પણ એની પહેલા આપણે બહુપદીની વ્યાખ્યા સરે તમને લખાવી જ દીધી છે. મારી વ્યાખ્યા લખાવવાની જરૂર નથી, માત્ર હું તમને અહીંથી સમજાવું છું વ્યાખ્યા. કે જે બહુપદીમાં અથવા તો જે પદાવલીમાં પદની સંખ્યા એક કે તેથી વધારે હોય. કેવી હોય? એક કે તેથી વધારે હોય અને ચલની ઘાત. બાળકો
યાદ રાખજો શબ્દ જોજો ક્યાં ક્યાં આવે છે ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય કેવી હોય અનઋણ પૂર્ણાંક ચલની ઘાત કેવી હોય અનઋણ પૂર્ણાંક હોય હવે શબ્દ આવ્યો અનઋણ પૂર્ણાંક એટલે શું અનઋણ પૂર્ણાંક અનઋણ એટલે કે ઋણ ન હોય ઋણ ન હોય તો કેવી હોય ધન હોય ધન પૂર્ણાંક અથવા શૂન્ય અથવા શું આવે શૂન્ય હોય હવે જો અહીંયા ધન પૂર્ણાંક લખત ધન પૂર્ણાંક સીધું લખત તો શું આવત શૂન્ય ઇન્ક્લુડ ન થાત અને જો હું શૂન્ય લખત તો ધન પૂર્ણાંક ઇન્ક્લુડ ન થાત એટલા માટે કેવો શબ્દ વાપરો અનઋણ વાસ્તવિક સંખ્યા હોય કોની ઘાત ચલની ઘાત તો પહેલા તો ઈ જોવું પડે કે ભાઈ ચલ એટલે શું શું જોવું પડે પહેલી બાબત તો કે ચલ એટલે શું જેની આપણે અલગ અલગ કિંમતો ધારણ કરી શકીએ જેની આપણે અલગ અલગ કિંમતો ધારણ કરી શકીએ એને ચલ કહેવાય કોને જેની આપણે અલગ અલગ કિંમતો ધારણ કરી શકીએ બીજી બાબતમાં કેવું હોય તો ચલ કોને કહેવાય કે જેની કિંમત મેળવવાની હોય શું કરવાનું હોય જે કિંમત મેળવવાની હોય એને શું કહેવાય ચલ કહેવાય એક બાબત ખાસ યાદ રાખજો મેળવવાની હોય જેની કિંમત એને શું કહેવાય ચલ કહેવાય ત્યાર પછી શબ્દ આવ્યો બહુપદીની ઘાત તો બહુપદીની મોટામાં મોટી ઘાતને શું કહેવાય ઘાત બહુપદીની મહત્તમ ઘાતને શું કહેવામાં આવે છે આ બધી વ્યાખ્યાઓ સરે તમને લખાવી દીધી છે એટલા માટે હું ફરીવાર લખાવતો નથી અને તમને માત્ર પ્રેક્ટિસ માટે કરાવડાવું છું તો કે બહુપદીની જે મોટામાં મોટી ઘાત હોય આને શું કહેવામાં આવે છે બહુપદીની ઘાત કહેવામાં આવે છે તો બાળકો આપણે એ બાબતની પણ કાળજી રાખશું કે બહુપદીની ઘાત કોને કહેવાય પછી એક બહુપદીમાં અગત્યનો શબ્દ આવે છે સહગુણક સહગુણક તો કે બહુપદીમાં સહગુણક કોને કહેવાય યાદ રાખજો સહ એટલે સાથે સહ નું આપણો ગુજરાતી શબ્દ થાય સાથે સહ પણ ગુજરાતી શબ્દ જ છે પણ આપણો શબ્દ આપણે કાઠિયાવાડી શબ્દ બોલીએ તો શું થાય સાથે થાય સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાયેલ સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાયેલ તો ચલ સાથે જે ગુણાયેલ હોય એને શું કહેવાય સહગુણક કહેવાય ચલ સાથે ગુણાયેલ સંખ્યાને શું કહેવામાં આવે છે સહગુણક કહેવામાં આવે છે તો અહીંયા સહગુણક પણ આપણે ક્લિયર થઈ જાય છે ત્યાર પછી આગળ આવે છે અચળ પદ તો અચળ પદ કોને કહેવાય એ હવે આપણે જોવું છે બાળકો એક તમને શબ્દ પૂછું અભણ કોને કહીએ આપણે અભણ કોને કહીએ તો તમને પણ ખબર છે ને મને પણ ખબર છે જે ભણેલા નથી એને અભણ કહેવાય કોને કહેવાય જે ભણેલા નથી એને અભણ કહેવાય તો એનો મતલબ એ થયો કે અચળ ને બીજું અચલ પણ વચાય શું કહેવાય અચલ પણ કહેવાય અચલ જેની સાથે ચલ નથી એને શું કહેવાય અચલ કહેવાય મિત્રો મેં તમને પહેલા કીધું જેની પાસે જ્ઞાન નથી એને અજ્ઞાની કહેવાય જેની પાસે ભણતર નથી એને અભણ કહેવાય જેની પાસે બુદ્ધિ નથી એને અબુદ્ધ કહેવાય એમ જેની પાસે ચલ નથી એને શું કહેવાય અચલ આ એક બાબતની આપણે શું કરશું કાળજી લેશું કે કોને શું કહેવાય ત્યાર પછી આગળની બાબત હવે જોવી છે કે આપણે બહુપદીને તમને બધાને પણ ખબર છે કે તમે આવી રીતે દર્શાવતા આવ્યા છો p of x બરાબર શું લખો છો તમે p of x અને વચાય પણ એમ
ગમે ત્યારે યાદ રાખવાનું, કોઈ પણ પેલું કર્યું હોય અને બાજુમાં કૌંસ હોય એટલે ઓફ વસાય, તો આપણે એને શું કહીએ છીએ? પી ઓફ એક્સ. તો પી ઓફ એક્સ નું મિનિંગ શું થાય? અથવા તો ઘણી વખત આવું પણ હોય, એવું જરૂર નથી કે પી ઓફ એક્સ જ હોય, પી ઓફ વાય પણ હોય. તો એક્સ અને વાય નો આવી રીતે લખવાનો મતલબ શું થાય? હવે બે લખ્યા તમને થોડુંક મગજમાં લાઈટ થઈ, થોડીક ઘંટી વાગી ને. તો હવે આ આપણે સમજવું છે કે આપણે પી ઓફ શું કરવા લખીએ છીએ. એક જગ્યાએ આપણે એવું પણ લખતા હતા જ્યારે વધારે દર્શાવવાની જરૂર પડતી હતી ત્યારે, કે જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ, આર ઓફ એક્સ. પણ મોટા ભાગે આપણે શું લખ્યું? પી ઓફ એક્સ. તો હવે આ પી ઓફ એક્સ જે છે ને એનો મતલબ આપણે સમજવું છે બાળકો. તો પી એટલે શું થશે? પોલિનોમિયલ્સ. પી એટલે શું થાય? પોલિનોમિયલ્સ, જે બહુપદીનું ઇંગ્લિશ વર્ડ છે, અંગ્રેજી શબ્દ છે. કોનો? બહુપદીનું અંગ્રેજી શબ્દ શું થાય? પોલિનોમિયલ્સ. તો પોલિનોમિયલ એટલે બહુપદી. તો આપેલ બહુપદીમાં ચલ શું છે? કે એક્સ છે. આપેલ બહુપદીમાં ચલ શું છે? એક્સ છે. તો આ કહેવા શું માંગે છે? કે પોલિનોમિયલ ઓફ પોલિનોમિયલ. બરોબર છે? તો કે આપેલ બહુપદીમાં ચલ શું છે? એક્સ છે. આ શેનો મિનિંગ થયો બાળકો? પી ઓફ એક્સ. એવી જ રીતે પી ઓફ વાય, તો કે આપેલ બહુપદીમાં ચલ શું છે? વાય છે. તો આ શેની વાત હતી? તો કે બહુપદીની પ્રસ્તાવનાની વાત હતી. હવે આપણે કેટલાક ઉદાહરણો લઈ અને આ સમજીએ. ચલ, ઘાત, સહગુણક અને અચળ પદ. તો બાળકો એના માટે હું તમને પહેલા જે કેવું ઉદાહરણ લઉં, માનો કે દાખલા તરીકે, તો આપણે એક્ઝામ્પલ લેવું છું. એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ ની અંદર બાળકો હું તમને એવું કહું કે પી ઓફ એક્સ બરાબર 4x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. ને અહીંયા ખાલી હું 1 રાખીશ. અહીંયા હું ખાલી શું રાખીશ? x રાખીશ. આવી બહુપદી થઈ. હવે આ બહુપદી ઉપરથી બહુપદીના પ્રકાર પણ આપણે સમજવાના છે. પહેલા તો આપણે આ બધી બાબતો જોવાની છે. તો કે પદાવલી, આવો શબ્દ તમે સાંભળ્યો હશે. તો પદોની જે શૃંખલા છે, જે શ્રેણી છે, પદોનો એક સમૂહ છે, આને શું કહેશો તમે? પદાવલી કહો છો. આ તમને ખ્યાલ છે? તો બાળકો આ જે પદાવલી જે બને છે, શું બને છે બાળકો? પદાવલી. હવે આ પદાવલીની અંદર ઘણા બધા પદ હોય. ઘણી વખત 1 હોય, 2 હોય, 3 હોય, 4, 5, 6, 7, 8, 9, 10 અસંખ્ય સુધી પદ હોઈ શકે. તો હવે આ એક પદ બન્યું, આ બીજું પદ બન્યું અને આ ત્રીજું પદ બન્યું. 3 પદો વાળી પદાવલી બની આ એક. તો આને આપણે બહુપદી પણ કહીએ છીએ. શું કરવા? ચલની ઘાત કંઈક છે. શું છે બાળકો? ચલની ઘાત કંઈક છે. એટલા માટે આને આપણે બીજું શું કહીએ છીએ? પદાવલી તો કહેવાય છે, પણ આ આપણે શું બની? બહુપદી બની. હવે આ બહુપદીમાં તમારે લખવું હોય તો કે ચલ શું છે? તો કે ચલ બરાબર શું થશે? x. હવે આમ સીધું સામે જ દેખાય છે, અંધારામાં દેખાય એવી બાબત થઈ કે આ પદાવલીમાં ચલ શું બને છે? તો કે x ચલ છે. આ પદાવલીમાં ચલ શું છે? x. હવે બીજી વસ્તુ તો કે સહગુણક કરતા પહેલા આપણે કામ કરીએ, ઘાત લઈએ. આ પદાવલીની ઘાત કેટલી? તો ઉપર તમને ઘાતની વ્યાખ્યા આપી. ઘાતની વ્યાખ્યામાં તમને શું કીધું? કે જે પદાવલીમાં મોટામાં મોટી ઘાત હોય, પદાવલીની મોટામાં મોટી ઘાતને, મહત્તમ ઘાતને, વ્યાખ્યા મેં નથી લખાવી, તમને સરે લખાવી હતી વ્યાખ્યા. તમે બધા આગળ 2 દિવસથી વિડીયો જોવો પણ છો, અને ખાસ કરીને બંનેના વિડીયો કમ્બાઈન રીતે જોશો તો વધારે મજા આવશે. હું તમને બધું કહેતો જ જઈશ. તો પદાવલીની મોટામાં મોટી ઘાતને શું કહેવાય?
બહુપદીની ઘાત લ્યો તો તમે જોઈ શકો છો આમાં ચલની ઘાત છે નહીં, આમાં ચલની ઘાત કેટલી તો કે 1, આમાં ચલની ઘાત કેટલી તો કે 2. હવે એક વાત રે, આમાં ચલની ઘાત 1 આવી ક્યાંથી? જ્યારે ખાલી એકલો x આપેલો છે, શું આપેલું છે? એકલો x આપેલો છે ત્યારે શું બને? એક સમજો, સરસ મજાનો કિસ્સો કહું તમને, એક વાત કર. આપણે કેમ બોલતા હોય કે ભાઈ પૃથ્વી ઉપર કોઈને પહેલું નામ આપવું હોય, આમ બ્રહ્માંડમાં કોઈને પહેલું નામ આપવું હોય, કોને આપી શકે? પહેલો નંબર તમે ભગવાન, ઈશ્વર, અલ્લાહ, જે આપણા ખુદા, જે કાંઈ પણ કહેતા હોય તે. તો પહેલા નંબર ઉપર ભગવાન છે, ખુદા છે. તો હવે આપણે એવું પણ ઘણી વખત બોલતા હોય કે જેની સાથે કોઈ ન હોય એની સાથે કોણ હોય? જેમની સાથે કોઈ નથી એની સાથે કોણ હોય? તો કે એની સાથે ભગવાન હોય. કોણ હોય? ભગવાન હોય. તો હવે અહીંયા આપણને x આપ્યો છે, તો x સાથે કોઈ છે નહીં, x સાથે કોઈ છે નહીં. તો x સાથે ઘાતમાં પણ શું હશે? ભગવાન. ગુણાકારમાં પણ કોણ હશે? તો કે ભગવાન. તો જ્યારે એકલો x આપ્યો છે ત્યારે એની ઘાત કેટલી હોય? 1. શું કરવા? કોઈ ન હોય એની સાથે કોણ હોય? ભગવાન હોય. બીજી વસ્તુ, જ્યારે એની સાથે કંઈ નથી ત્યારે પણ ગુણાકારમાં પણ શું હોય? 1 હોય. કાંઈ ન હોય તો શું? 1 હોય. તો બાળકો આ બાબતે યાદ રાખજો કે જ્યારે એની ઘાત કાંઈ લખેલી ન હોય ત્યારે એની ઘાત ખરેખર હોય કેટલી? 1 હોય, જે આપણે લખવાની જરૂર છે નહીં. તો આ પદાવલીની ઘાત કેટલી થશે? તો કે આ પદાવલીની ઘાત કેટલી થાય છે? 2 ઘાત થાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કે હવે શું આવશે? સહગુણક. સહગુણકમાં જો 2 નો આવશે. પહેલા x² નો સહગુણક આવશે. તો x² નો સહગુણક કેટલો થશે? તો કે x² સાથે શું ગુણાયેલું છે? તો કે x² સાથે તો 4 ગુણાયેલા છે, તો x² નો સહગુણક શું આવશે? 4. ત્યાર પછી બીજું x નો સહગુણક, x નો સહગુણક. તો બાળકો x સાથે કાંઈ નથી, જો x સાથે કાંઈ નથી તો શું હોય? 1 હોય. કાંઈ ન હોય તો શું હોય? 1 તો હોય. હવે એક વસ્તુ યાદ રાખવાની, જો માઈનસ છે તો હું અહીંયા કાંઈ નથી તો શું લખી? 1. પણ નિશાની હંમેશા પદ સાથે જાય. બહુપદીમાં એક વસ્તુ યાદ રાખવાનું, પત્ની હંમેશા પતિ સાથે જાય. એમ નિશાની હંમેશા ક્યાં જાય? પદ સાથે જાય. તો હવે જો અહીંયા ખરેખર શું મળશે? -1 મળશે. x નો સહગુણક શું મળશે? -1 મળે છે. હવે આગળ હજુ આપણે પૂરું નથી થયું, હજી એક વસ્તુ લખવાની બાકી છે. શું રહે? અચળ પદ. અચળ પદ શું છે? કે જેની સાથે છલ જ ન હોય એવું પદ કયું છે? તો કે એક સાથે કોઈ છલ છે નહીં. તો અચળ પદ બરાબર શું આવશે? 1. તો આવી રીતે કોઈ પણ બહુપદીમાં આ 4 વસ્તુ મહત્વની છે. પહેલા તો ચલ, ઘાત, સહગુણક અને અચળ પદ. આટલી બાબતો બધી જ બહુપદીઓમાં આપેલી હોય છે. અને આ જે બાબતો જે આપેલી છે એ આપણને પહેલા તો કોઈ પણ બહુપદીમાં મેળવતા આવડવી જોઈએ. હવે બીજી બાબત, મિત્રો આવા આપણે હજુ કેટલાક ઉદાહરણો લઈએ, બરોબર છે? એ ઉદાહરણો પરથી સમજીએ આપણે ઘાત ને બધી વસ્તુ. તો કે હજુ એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલની અંદર પહેલા જો તમને હું કહું, હવે આપણે હું p ઓફ y કહું, હું શું કહું? p ઓફ y એટલે કે આપેલ બહુપદીમાં ચલ શું છે? y છે. લાવું લઈ લે કે ભાઈ 2y² પ્લસ 3y માઇનસ y3 ને પ્લસ 9. આવું ભાઈ શું આપ્યું છે? કે 2y² પ્લસ 3y માઇનસ y3 પ્લસ 9. આવું થયું. બાળકો જ્યારે આવી રીતે બહુપદી આપી હોય ત્યારે આમાંથી સીધું જ આપણે કરી શકીએ છીએ, પણ ત્યારે આને પ્રમાણિત સ્વરૂપ સાથે ફેરવવાની થાય. પણ એ આપણે અત્યારે કંઈ કરવાની જરૂર નથી.
અત્યારે તો આપણે જે શીખીએ છીએ કહીએ ત્યારે તો કે આ બહુપદીમાં ચલ શું છે? ચલ બરાબર ચલ શું આપેલું છે? y. ત્યાર પછી આ બહુપદીની ઘાત જોજો ખાસ બાબતો, અહીંયા 2 ઘાત છે અને અહીંયા 3 ઘાત છે. અહીંયા કેટલી ઘાત છે? 2 છે. અહીંયા કેટલી છે? 3 ઘાત. તો મોટામાં મોટી ઘાત કેટલી? 3. મોટામાં મોટી ઘાત કેટલી? 3. તો મારે બહુપદીની ઘાત કેટલી લખીશ? 3 ઘાત લખીશ. હવે પાણી થોડીક વાર માટે માઈનસ કરું છું તમને એક વસ્તુ સમજાવવા માટે. ઓકે, ત્યાર પછી હવે સહગુણક. તો સહગુણક બરાબર પહેલા તો આપણે શું લખીએ? મોટામાં મોટા પદનો સહગુણક લખવાનો. તો પહેલા શેનો લખશું આપણે? y ઘનનો સહગુણક. y ઘનનો સહગુણક કેટલો થશે? તો તમે બધા જાણો છો કે જેની સાથે કાંઈ ન એની સાથે 1 તો હોય જ, તો શું થશે? -1. ત્યાર પછી આગળ લખીએ y સ્ક્વેર નો સહગુણક. y સ્ક્વેર નો સહગુણક બરાબર શું થશે? તો કે 2 થશે. આની સાથે શું ગુણાયેલ છે? 2 ગુણાયેલ છે. તો 2 શું થયો? સહગુણક થયો. ત્યાર પછી આગળ ત્રીજી વસ્તુ, તો કે ત્રીજી વસ્તુ શેનો આવશે? y નો સહગુણક. y ના સહગુણક માટે પણ જો y સાથે શું છે? 3 છે. y સાથે છે શું? 3. તો 3 એ ખરેખર શું થયો? y નો સહગુણક. પણ પત્ની હંમેશા કોની સાથે જાય? પતિ સાથે જાય. તો હવે આ નિશાની કોની સાથે જાય? 3 સાથે જાય. તો શું થઈ જાય? -3. ત્યાર પછી આગળ શું આવશે? હવે y સ્ક્વેર y ઘન y સ્ક્વેર અને y આવી ગયું. એનો મતલબ એવો થયો કે y વાળા પદ પૂરા થઈ ગયા. હવે આપણી પાસે શું વધે છે? તો કે અચળ પદ. તો અચળ પદ બરાબર શું થશે? કે જેની સાથે ચલ ન હોય એને શું કહેવાય? અચળ પદ કહેવાય. તો આ બહુપદીમાં અચળ પદ કેટલું છે તમારું? 9 છે. અચળ પદ બરાબર આપણે શું લખશું? 9. તો બાળકો આવી રીતે કોઈ પણ પદાવલીની અંદર પહેલા તો આપણને ચલ, સહગુણક, અચળ પદ અને ઘાત મેળવતા આવડવું જોઈએ. બરોબર? જે તમે 9મા ધોરણમાં શીખી ગયા હતા, પણ તેમ છતાં આજે રિવિઝન સ્વરૂપે આપણે થોડાક દાખલાઓ જોયા. હવે હું તમને અહીંથી થોડીક રકમો લખાવી દઉં છું કે જે તમારે હોમવર્કની અંદર કરવાની છે. હોમવર્કની અંદર બાળકો જે લખવાની છે એમાં હું તમને થોડુંક લખાવું છું કે એમાં તમારે શું કરવાનું છે. તો હોમવર્કની અંદર જે હું તમને રકમો આપું છું એમાં તમારે આવી રીતે ચલ, ઘાત ને સહગુણક અને અચળ પદ આટલી વસ્તુ તમારે લખવાની છે. ચલ, ઘાત, સહગુણક અને અચળ પદ. એની અંદર સૌપ્રથમ આપણે એવું લખીએ 2x² - 9x + 3 z બરાબર 4z ઘન - 3z પ્લસ 3z - 1. ત્રીજી બહુપદી p of y બરાબર y raised to 4 minus 3y घन minus 2y square minus y minus 3. ચોથી બહુપદી p of t બરાબર તો બધી પ્રકારના ચલ આવે. બરોબર? એવી જરૂર નથી આપણે બધી x જ આવે મોટા ભાગની જગ્યાએ. તો આવી રીતે આપણે લઈએ p of t બરાબર t 3 ઘાત માઇનસ t. આમાં જો બે જ વસ્તુ આવી છે, t ની 3 ઘાત માઇનસ t. ત્યાર પછી જે પદ નથી એનો સહગુણક 0 થાય. એક વસ્તુ યાદ શું રાખવાનું? જે પદ નથી જ એનો સહગુણક શું થાય? 0 થાય. અગેન જે પદ નથી તેનો સહગુણક હંમેશા 0 થાય. ઓકે બાળકો, આટલા જે બાળકો તમને જે દાખલાઓ આપ્યા છે
આ દાખલાઓની અંદર જે રીતે મેં તમને 2 દાખલા કરાવ્યા, ચલ, ઘાત, સહગુણક અને અચળ પદ, એવી રીતે આ 5 દાખલાઓ 1 2 3 4 અને 5 દાખલાઓની અંદર આટલી વસ્તુઓ તમારે મેળવી અને હોમવર્કની અંદર આજે આટલા દાખલાઓ કરવાના છે. હવે ફરી પાછો આપણો જ્યારે વિડીયો આવશે એટલે કે આવતા બુધવારે, તો આવતા બુધવારના વિડીયો લેક્ચરની અંદર આપણે બહુપદીનો જે વધારાનો આગળની જે બાબતો જે છે તેની અંદર ખાસ કરીને બહુપદીના પ્રકાર, એકપદી, દ્વિપદી, ત્રિપદી, આ 3 પ્રકાર, ત્યાર પછી સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી આ ભણશું. એ પૂરું થયા પછી આગળ આપણે બહુપદીના શૂન્યોનો અર્થ, ત્યાર પછી બહુપદીના ભૌમિતિક શૂન્યોનો અર્થ ભણતા પહેલા થોડા આપણે બધા નિત્યસમ આધારિત તમને બધા શીખ્યા છો 9મા ધોરણની અંદર, પણ તેમ છતાં ઉપરાંત થોડા કેટલાક નિત્યસમ આધારિત દાખલાઓ કરવા છે જેથી કરીને પ્રેક્ટિસ થાય. કેટલાક નિત્યસમો જે જોવા છે એ પણ જોઈ લેવા છે. ખાસ કરીને તમને બધાને પાસ્કલ ટ્રાયેંગલની રીત શીખવવી છે. જે પાસ્કલ ટ્રાયેંગલની રીતથી મદદથી તમે કોઈ પણ વસ્તુઓના અવયવ, કોઈ પણ પદાવલીના અવયવ, દ્વિઘાત, ત્રિઘાત, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત, 8 9 10 11 12 13 14 ગમે એટલી ઘાત વાળી બહુપદી હોય તો એનું તમે વિસ્તરણ કરી શકો છો. આવી એક સરસ મજાની પાસ્કલ ટ્રાયેંગલની રીત છે, એ પણ આપણે શીખવાની છે. હવે આખું વર્ષ દરમિયાન સરસ રીતે આવી રીતે ભણવાનું છે. હવે એક ખાસ બાબત તમને કરવાની છે કે બુક બાબતની વાત છે કે ભાઈ હવે બધાને પ્રશ્ન છે કે ભાઈ પાકી બુક કેમ બનાવવી, કોની બુકમાં ક્યાં લખવું, અલગ અલગ બનાવી, ભેગી બનાવી, આનું લખવું, ન લખવું, ટેક્સ્ટ બુક લખવું, શું લખવું, શું ન લખવું, આવા અઢળક પ્રશ્નો છે તમારી પાસે. આઈ નો વેરી વેલ. તો હવે આ બધા પ્રશ્નોનું પણ નિરાકરણ હું તમને આવતા વિડીયો લેક્ચરની અંદર આપી દઈશ કે કોની બુક કઈ રીતે બનાવવાની છે, કઈ બુકનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, કઈ બુક કઈ રીતે બનાવવી, આ બધી બાબતો પણ જે છે તે બાબતો હું તમને આવતા વિડીયો લેક્ચરની અંદર જણાવી દઈશ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આવતા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર, થેન્ક યુ, ધન્યવાદ.